નમસ્કાર. તુલસીજીને પાણી ચડાવતી વખતે બોલો આ 3 શબ્દ. મિત્રો, આ ખૂબ જ અગત્યનો વિડીયો છે. આપણા દરેકના ઘરમાં તુલસી તો હોય જ છે અને આપણે તેને પાણી પણ ચડાવતા હોઈએ છીએ. તો એ પાણી ચડાવતી વખતે કયો મંત્ર બોલવો જેનાથી સુખ, સમૃદ્ધિ અને શાંતિ ઘરમાં આવે અને આપણા હજારો પ્રકારના ગુના હોય તો પણ તે નષ્ટ પામે છે. તો આ ખૂબ જ જ્ઞાનવર્ધક અને અગત્યનો વિડીયો બની રહેવાનો છે. તો મિત્રો, આ વિડીયોને પૂરો ધ્યાનથી સાંભળજો અને જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જઈને જય તુલસી માતા જરૂરથી લખજો. સાથે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. તુલસીને જળ અર્પણ કરતી વખતે બોલો આ 3 શબ્દ. તમારી બધી જ મનોકામના પૂર્ણ કરશે. આ વિડીયોમાં આપણે સાંભળીશું કે તુલસીજીને જળ ચડાવતી વખતે શું બોલવું જોઈએ અને એ મંત્રનું શું વિશેષ મહત્વ શું છે એ પણ મહત્વ આપણે આજના વિડીયોમાં જાણીશું. એક સમયની વાત છે. દેવી સત્યભામા એ ભગવાન વિષ્ણુને તુલસીજીને જળ ચડાવવાનું મહત્વ પૂછ્યું હતું. ત્યારે ભગવાને તેનું મહત્વ જણાવી દીધું હતું. આગળ દેવી સત્યભામા કહે છે કે હે પ્રભુ, તમે મને તુલસીજીને જળ ચડાવવાનું મહત્વ તો કહી દીધું, પણ મારા મનમાં હવે એ જાણવાની ઈચ્છા છે કે તુલસીજીને જળ કેવી રીતે અર્પણ કરવું, જળ અર્પણ કરતી વખતે શું બોલવું જોઈએ, તેમજ તુલસીને જળ અર્પણ કરવાની સર્વોત્તમ વિધિ કઈ છે તથા તુલસીને જળ આપવાનો મંત્ર કયો છે અને મને આ બધા પ્રશ્નોના ઉત્તર આપો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે સત્યભામા, જે પ્રકારે મેં તમને તુલસીને જળ ચડાવવાનું મહત્વ જણાવ્યું એ પ્રકારે તુલસીજીને ઝાડ આપતી વખતે બોલવાવાળા મંત્રનું મહત્વ પણ બહુ જ છે. આ મંત્ર માત્ર 3 શબ્દનો છે, પણ તે બહુ જ ભાગ્યશાળી અને પ્રભાવશાળી છે. જે પણ મનુષ્ય નિત્ય તુલસીને જળ આપતી વખતે તેના મુખ્ય 3 શબ્દ બોલે છે તો સાક્ષાત લક્ષ્મીજી તેના ઘરમાં પ્રવેશ કરે છે. તેની દરિદ્રતા સમાપ્ત થઈ જાય છે તથા ધન ધાન્યથી પ્રાપ્તિ થાય છે. મંત્ર બતાવતા પહેલા તુલસીજીના આ મંત્રનું મહાત્મ્ય તમને હું સંભળાવું છું. તેને તમે ધ્યાનથી સાંભળો. માત્ર આ મંત્રનું મહત્વ સાંભળવાથી મનુષ્યના બધા જ પાપો મિત્રો નષ્ટ પામે છે અને 100 વર્ષ સુધી તુલસીને જળ અર્પણ કરવાનો પુણ્ય પણ તેને મળે છે. માટે દેવી, તમે આ કથા ધ્યાનથી સાંભળજો. સત્યભામા કહે છે, હે પ્રભુ, હું આ કથા પૂરા ધ્યાનથી અને મનથી સાંભળીશ અને તુલસીના મંત્રનું મહત્વ સંભળાવો. ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાન તેને મહાત્મ્ય કહેવાનું શરૂ કરે છે. મિત્રો, તમને વિનંતી છે કે આ કથાને ધ્યાનથી અને અંત સુધી જરૂરથી સાંભળજો, તો તેનું ફળ તમને ચોક્કસ મળશે. શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામા, દક્ષિણમાં એક અત્યંત સુંદર નગરી હતી. એ નગરમાં સુશર્મા નામનું એક ખોટી વૃત્તિનો, ખોટી બુદ્ધિનો અને પાપી બુદ્ધિનો એક બ્રાહ્મણ રહેતો હતો. પાપીઓમાં તો શિરોમણી હતો. તેને જન્મ એક એવા બ્રાહ્મણના પરિવારમાં થયો હતો જે પાપ કર્મ કરવાવાળા અને શાસ્ત્ર જ્ઞાનમાં શૂન્ય હતા. તે જન્મથી તો બ્રાહ્મણ હતો, પરંતુ તે અત્યંત દુરાચાર્ય હતો. તે ન તો ક્યારે પૂજાપાઠ કરતો અને ન ક્યારે ધ્યાન કે જપ તપ કરતો. તે ક્યારે કોઈ અતિથિને સત્કાર પણ ન આપતો. તેના દરવાજે કોઈ અતિથિ આવે તો દાન તો ન આપે, પરંતુ તેમને નિર્દયતાપૂર્વક તેને ત્યાંથી ભગાડી દેતો હતો. સ્ત્રીમાં વધારે મોહિત હોવાને કારણે તે બધી જ સ્ત્રીઓમાં વધારે પડતી રુચિ રાખતો હતો. મિત્રો, પારકી સ્ત્રીઓ મંગાવેલો રહેતો હતો. તેને મદિરા પાન કરવાની પણ આદત હતી. સાથે તે માંસ મટન પણ ખાતો. તે દિવસમાં ખેતરોમાં કામ કરીને પાંદડા વેચીને ઘરનું ગુજરાન ચલાવતો હતો અને રાત્રે વેશ્યાગમન કરતો હતો. આ પ્રકારે એ બ્રાહ્મણી અનેક વર્ષો સુધી જીવન વિતાવ્યું.
પછી એક દિવસ સુસરમાં પાંદડા ભેગા કરવા માટે એક ઋષિની વાટિકામાં પહોંચી ગયો. ત્યાં તે ઝાડના પાન તોડી રહ્યો હતો. તે સમયે એક કાળો સાપ ત્યાં આવ્યો અને એ બ્રાહ્મણને કરડી ગયો અને એ જ સમયે એ બ્રાહ્મણનું મૃત્યુ થયું. યમુનાદૂતો તેને લેવા માટે આવ્યા અને યમલોક જવા લાગ્યા. રસ્તામાં તે યમદૂતોનો સામે બહુ વિના કરવા લાગ્યો. હે યમુનાદૂત, તો તમે મને ક્યાં લઈ જાઓ છો? મને છોડી દો, મારા પ્રાણ પાછા આપો. પરંતુ યમદૂતો એને કહેવા લાગ્યા, અરે દોસ્ત બ્રાહ્મણ, તારા દુષ્ટ કર્મોના કારણે તને સર્પ કરડી ગયો છે અને તારું મૃત્યુ થયું છે. યમરાજ તને જરૂર નર્કમાં નાખશે. યમુનાદૂતો બ્રાહ્મણને લઈને યમલોક પહોંચી ગયા અને યમરાજા સામે ઊભા રહી ગયા. ચિત્રગુપ્તે તે સુસરમાં બ્રાહ્મણના લેખાજોખા કાઢ્યા અને યમરાજને કહે છે કે હે ધર્મરાજ, આ બ્રાહ્મણે જન્મથી લઈને મૃત્યુ સુધી બહુ પાપ કર્યા છે અને ક્યારેય કોઈ પુણ્યનું કામ નથી કર્યું. યમરાજાએ કહ્યું, હેતુ આમ બ્રાહ્મણે ઘોર નર્કમાં લઈ જાઓ. તેણે ઘોર પાપ કર્યા છે, તેણે નર્કમાં નાખી દો. પછી યમુનાદૂતો તેને નર્કમાં લઈને નાખી દે છે. અનેક વર્ષો સુધી તે બ્રાહ્મણ નર્કમાં યાતના ભોગવે છે. સજા ભોગવ્યા પછી તેને બીજા જન્મમાં બળદનો અવતાર મળે છે. બળદનો જન્મ પામીને એ બહુ જ ઉઠાવવાનો, ભાર ઉચકવાનું કામ પણ કરવા લાગ્યો હતો. તેનો માલિક તેની પાસે દિવસ રાત કામ કરાવતો. પછી જ્યારે એની શક્તિ ઓછી થઈ ગઈ તો તેને એક લંગડા આદમીને વેચી દીધો. એ આજની તેમને પોતાના બોજ ઉપાડવા માટે એ બળદનો ઉપયોગ કરતો હતો. તે બળદની પીઠ ઉપર બેસીને ચારે બાજુ ગામોગામ ફર્યા કરતો. આ પ્રકારે એ બળદે 8 વર્ષ સુધી એ લંગડા આદમીનો બોજ ઉઠાવ્યો. પછી એક દિવસ એ લંગડો આદમી એની પીઠ ઉપર બેસીને એક પર્વત પર જવા લાગ્યો. મિત્રો, એ પર્વત બહુ સમય સુધી ચડવાના કારણે એ પર્વત અને બળદ બહુ જ થાકી ગયો. એની શક્તિ પૂરી થઈ ગઈ અને પછી તે બેભાન થઈને જમીન પર પડી ગયો અને તે છેલ્લા શ્વાસ પણ લેવા લાગ્યો. મિત્રો, આજુબાજુમાં ઊભેલા લોકોને તે બળદ ઉપર ખૂબ જ દયા આવી અને તેને મોઢામાં પાણી રેડવા લાગ્યા. તે લોકોમાં એક પુણ્ય આત્મા પણ હતી. એ બળદના કલ્યાણ માટે તેને તેનો પુણ્ય એ બળદને આપી દીધું. તેણે જોઈને બીજા લોકો ઊભા હતા, તેમણે પણ તેમના પુણ્ય યાદ કરી એ બળદને આપ્યા, જેનાથી એ બળદની મુક્તિ થઈ શકે. તે ભીડમાં એક વેશ્યા પણ ઊભી હતી. એણે જોયું કે બધા જ લોકો પોતપોતાના પુણ્ય એ બળદને આપે છે. એ વેશ્યાએ પણ તેના પુણ્ય એ બળદને આપી દીધા. ત્યારબાદ એ બળદનું મૃત્યુ થયું અને પછી એ સ્થાન ઉપર યમુનાદૂતો આવે છે અને એ બળદના શરીરમાંથી બ્રાહ્મણના પ્રાણ કાઢીને તે યમલોકમાં લઈ જાય છે. મિત્રો, સામે ઊભો રાખવામાં આવે અને ચિત્રગુપ્ત તેના લેખના જોખા જુએ છે તો તે આશ્ચર્યમાં પડી જાય છે કે તે વેશ્યા દ્વારા એ બળદને આપેલું પુણ્ય બહુ મોટું હતું. તે પુણ્યના પ્રભાવથી તેના બધા જ પ્રકારના જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. પછી યમરાજાએ બ્રાહ્મણના બધા જ પાપ માફ કરે છે અને કહે છે કે એ બ્રાહ્મણ, એ વેશ્યાએ તેનું પુણ્ય આપીને તારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. માત્ર તેના પુણ્યના કારણે તારા બધા જ જન્મોના પાપો હવે નષ્ટ થયા છે. યમરાજા તેને ફરીથી મનુષ્યનો જન્મ પ્રદાન કરે છે. આ વખતે એ પૃથ્વી પર આવીને એક ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મ લે છે અને એ મહાન પુણ્યના પ્રભાવથી તેને એ નવા જન્મમાં પણ તેના પૂર્વજન્મની યાદ આવે છે. જ્યારે એ બ્રાહ્મણ મોટો થઈ જાય છે તો તેને યાદ આવે છે કે તેના પાછળના જન્મમાં જ્યારે એ બળદ હતો ત્યારે એક વેશ્યા તેને તેના પુણ્ય આપ્યા હતા. માટે તેના મનમાં એ વેશ્યા વિશે જાણવાની ઈચ્છા થઈ અને એ મહાપુણ્ય વિશે જાણવા માટે વેશ્યાના ઘરનું સરનામું શોધી
અને તેના નગરમાં પણ આવી જાય છે. તે હવે વૃદ્ધ થઈ ચૂકી હતી. તેને એમ મળી જાય છે તો તે તેની સામે જોઈને તેને વારંવાર પ્રણામ કરે છે, વંદન કરે છે અને તે ધન્યવાદ કરે છે. અને એ કહેવા લાગી કે હે બ્રાહ્મણ દેવ, તમે કોણ છો? તમે કયા કારણથી મારા જેવી આ વેશ્યાને ધન્યવાદ આપો છો? મેં તમારું એવું કયું કાર્ય કર્યું છે કે જે તમે મને ધન્યવાદ કરો છો? તે બ્રાહ્મણ બોલ્યા કે હું એ જ બ્રાહ્મણ છું જેને તમે તમારા પુણ્ય આપ્યા હતા. મારા પાપ કર્મના કારણે મને ગયા જન્મમાં બળદનો અવતાર મળ્યો હતો. એ પર્વત પર હું જ્યારે જઈ રહ્યો હતો, હું મરી રહ્યો હતો, ત્યારે તમે મને મહાપુણ્ય આપ્યું હતું અને તમારા પુણ્યના પ્રભાવથી મને ફરી મનુષ્યનો જન્મ મળ્યો. તમારા લીધે આ પુણ્યના કારણે મારા ગયા જન્મના બધા જ પાપો બળી ગયા. તમારા પુણ્યના કારણે મને મારા પૂર્વ જન્મની બધી જ વાતો યાદ છે. પરંતુ હે માતા, હું આજે નહીં એમ જાણવા માટે આવ્યો છું કે તમે મને એવું એ સમયે કહ્યું પુણ્ય દાન કર્યું હશે કે જેના કારણે મારે બધા જ આપણને પામ્યા છે. એ પુણ્ય વિશે જાણવા માંગો છો ત્યારે એ કહે છે કે હે બ્રાહ્મણ દેવ, મેં તો મારા જીવનમાં ક્યારેય કોઈ એવા પુણ્યના કામ નથી કર્યા, પરંતુ મારા ઘરમાં એક પોપટ છે જે પિંજરામાં રહીને હંમેશા કંઈક ને કંઈક પુણ્ય કરે છે. મિત્રો, જેને સાંભળીને જ મારું મન અંતઃકરણ પવિત્ર થઈ ગયું. પોપટ દ્વારા બોલેલા મંત્રનું પુણ્ય મેં તમને દાન આપ્યું હતું. પછી એ અને બ્રાહ્મણ એ પોપટ પાસે ગયા અને તેમને પૂછવા લાગ્યા કે હે પોપટ, તું એવો કયો મંત્ર બોલી રહ્યો છે કે જેનાથી અમારા જીવનનો ઉદ્ધાર પણ થઈ ગયો? આ મંત્ર તને કોણે શીખવાડ્યો અને આ મંત્રનો શું અર્થ થાય છે? એ પોપટે તેના પુણ્ય જન્મનો વૃત્તાંત કહી સંભળાવ્યો. એ પોપટ કહે છે કે હે બ્રાહ્મણ દેવ, પાછળના જન્મમાં હું એક બ્રાહ્મણ હતો. મારા જ્ઞાનના અહંકારના લીધે હું આંધળો થઈ ગયો હતો. મેં ક્યારેય ગુરુજનનો આદર કે સત્કાર ન કર્યો, સદાય તેનું અપમાન કર્યું. મને મારા જ્ઞાનનો એટલો બધો ઘમંડ થઈ ગયો હતો કે જેના કારણે મારો ક્રોધ અતિશય વધવા લાગ્યો અને હું બધા સાથે ઝઘડા કરવા લાગ્યો. અન્ય મનુષ્યને તો જ સમજવા લાગ્યો, વિદ્વાન બ્રાહ્મણોનું ભરી સભામાં અપમાન પણ કરવા લાગ્યો અને કાલાંતરમાં પાસે મારું મૃત્યુ પણ થઈ ગયું અને મને યમલોકમાં જ લઈ જવામાં આવ્યો. ગુરુજનોનું અપમાન કરવાના કારણે મને પોપટના કુળમાં નાખવામાં આવ્યો. મારા પાપ કર્મના કારણે મારી નાની ઉંમરમાં જ મને મારા માતા પિતાથી વિયોગ મળ્યો. હું મારા માતા પિતાની છૂટો પડી ગયો અને પછી હું ઝાડની ડાળી પર બેસીને રડી રહ્યો હતો. તો એ સ્થાન પરથી અમુક જે ઋષિમુનિઓ ત્યાંથી જઈ રહ્યા હતા, એમણે તો મારો કરુણ પોકાર સાંભળ્યો અને મને તેના આશ્રમમાં લઈ ગયા. ત્યાં તેમણે મને એક સુંદર પહેરવામાં રાખજો અને મારી સારી સારી સંભાળ રાખી મારી દેખરેખ કરી. તે મને નિત્ય ભોજન આપતા અને મને શિક્ષા પણ આપતા, મને બધું જ શીખવાડતા. એ સ્થાન પર તેમની પત્ની અને તેમના બાળકો બધા જ મિત્રો નિત્ય તુલસીના છોડને પણ કરતા હતા. મિત્રો, તેની સામે એક મંત્રનો જાપ પણ તેઓ કરતા હતા અને તેમના મુખેથી વારંવાર એ મંત્રને સાંભળીને મને એનું રક્ષણ થઈ ગયું. મેં એ મંત્ર ગોખી લીધો ત્યારથી જ હું એ મંત્રને જાણી ગયો છું અને એ જ મંત્ર હું દિવસ રાત બોલું છું. એ મંત્રના પ્રભાવથી મારું ક્યારે પણ મૃત્યુ થયું નથી. તો મિત્રો, આટલા વર્ષથી હું જીવતો રહ્યો છું. એકવાર બન્યું એવું કે એક ચોરી આશ્રમમાં આવી ગયો હતો અને મને ત્રાસ હોય તો ચોરી લીધો અને પછી મને એ ચોરે વેચી દીધો. તેને મને ખરીદી લીધો. તેના ઘરે આવ્યો બાદ પણ હું એ મંત્રને બોલ્યો જ કરતો હતો અને એ સાંભળીને આ તેનું જીવન પણ પવિત્ર થઈ ગયું. તેણે તેનો વ્યવસાય છોડીને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા લાગે છે.
મારા પૂર્વજન્મના બધા જ પાપ પણ હસ્તક થઈ ગયા અને એ મંત્રના પ્રભાવથી વેશ્યાનું અંતઃકરણ પણ પવિત્ર થઈ ગયું. એ બ્રાહ્મણ દેવતા એ જ મંત્રના પુણ્યથી તમારા પણ બધા જ જન્મના જે પાપ હતા તે નષ્ટ થઈ ગયા છે. આ પ્રકારે એ પોપટે બ્રાહ્મણને બધી જ વાત કહી અને એ સાંભળીને એ બંને બહુ જ પ્રસન્ન થયા અને પછી તે બંને નિત્ય તુલસીને જળ અર્પણ કરતી વખતે એ મંત્રનો જાપ પણ કરવા લાગ્યા. પછી એ પોપટ વેશ્યા અને બ્રાહ્મણ અંતઃકરણમાં એમનું દિવ્ય વિમાન આવ્યું અને એ વિમાનમાં બેસીને તેઓ વિષ્ણુલોકમાં ચાલ્યા ગયા. ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામાને કહે છે કે હે દેવી સત્યભામા, તમે જોયું ને કે માત્ર તુલસીના એ મંત્રના પ્રભાવથી એ પોપટે બ્રાહ્મણ અને એ વેશ્યાના બધા જ પાપો નષ્ટ થઈ ગયા. માટે બધા જ મનુષ્યને રોજ તુલસીને જળ અર્પણ કરતી વખતે મિત્રો આ એક મંત્ર તો અવશ્ય ઉચ્ચારણ જરૂરથી કરવું જ જોઈએ. હે દેવી, આ મંત્ર આ પ્રકારે છે, તમે તેને ધ્યાનથી સાંભળો. ઓમ વૃંદાવને સ્વાહા. તુલસીને જળ અર્પણ કરતી વખતે આ મંત્રને બોલવું જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે કે જે પણ શ્રી નિત્ય તુલસી સામે ઊભા રહીને આ મંત્રનું ઉચ્ચારણ કરશે તે સૌભાગ્યશાળી બનશે. જે પુરુષ તુલસી સામે આ મંત્ર ઉચ્ચાર કરશે તેને અક્ષય ધણીની પ્રાપ્તિ થશે. જે ઘરની સામે નિત્ય તુલસીની પૂજા કરવામાં આવે છે તે ઘરમાં સાક્ષાત મિત્રો લક્ષ્મીજીનો વાસ થાય છે. આ મંત્ર સમસ્ત ફળોને પ્રદાન કરનારો છે. માટે જે પણ તુલસી સામે આ મંત્રનો ઉચ્ચારણ કરશે તેને બધી જ સંપૂર્ણ સિદ્ધિઓ પણ મિત્રો પ્રાપ્ત થશે. મિત્રો, સ્ત્રીઓએ હંમેશા સ્નાન કરી વાળ બાંધીને સેથો પૂરીને નિત્ય તુલસીને જળ અવશ્યપણે અર્પણ કરવું જોઈએ અને આ મંત્રનું ઉચ્ચારણ કરવું જ જોઈએ. રોજ તુલસીની પરિક્રમા કરવી જોઈએ મિત્રો. આમ કરવાથી બધા જ દોષો સમાપ્ત પણ થાય છે. નિત્ય સાધના સમયે પણ સંધ્યા ટાણે તુલસીની સામે દીવો અવશ્યપણે કરવો જોઈએ અને તુલસી પાસે બેસીને ભગવાન વિષ્ણુની આરાધના પણ કરવી જોઈએ. તુલસી પાસે દીવો કરવાથી મનુષ્યને ધાન્યની પ્રાપ્તિ થાય છે. હજારો અમૃતના ગણાથી નવ સ્ત્રી હરિ વિષ્ણુને એટલી તૃપ્તિ નથી મળતી જેટલી તે મનુષ્ય દ્વારા તુલસીનું એક પાન ચડાવવામાં પ્રાપ્ત થાય છે. 10,000 ગાયના દાન કરવાથી મનુષ્ય જે પણ પ્રાપ્ત કરે છે તે એ જ ફળ માત્ર તુલસી પત્રના દાનથી મેળવી લે છે. જે મનુષ્ય તેના મૃત્યુના સમયે એના મુખમાં તુલસી પત્રનું જળ લે છે તે સંપૂર્ણ પાપોમાંથી મુક્ત થઈને શ્રી કૃષ્ણના ધામમાં જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે પૂર્ણિમા અમાવસ્યા દ્વાદશ હશે અને સૂર્ય સંક્રાંતિના દિવસે મધ્યાહન કાળ રાત્રિ અને શોચના સમયે તેલ લગાવીને સ્નાન કર્યા વગર અને હાથ પગ ધોયા વગર રાત્રિના કપડાં પહેરીને તુલસીના પાન તોડે છે તે મહાપાપી હોય છે. શ્રદ્ધા, વ્રત, દાન, ધર્મ તથા દિવ્ય પૂજા માટે તોડેલા તુલસીપત્ર વાંચી હોવા છતાં પણ 3 રાત્રિ સુધી પવિત્ર રહે છે. તુલસીનો એક ભાગ એક પત્ર તોડ્યા વગર તુલસીના પાન સાથે આગળનો ભાગ તોડવો જોઈએ. તુલસીની મછલી બધા જ ફૂલો કરતાં વિશેષ મિત્રો ગણવામાં આવે છે. તો મિત્રો, આ તુલસી માતાની જે મંજરી તોડતા સમયે પૂજ્ય ભાવથી છોડને હલાવ્યા વિના તુલસીના આગળના ભાગને તોડવો જોઈએ. આનાથી પૂજાનું ફળ લાખ ગણું વધી જાય છે. તુલસીના પાનને ક્યારે પણ મિત્રો નખથી તોડવા ન જોઈએ. આનાથી પાપ લાગે છે. રાત્રે તુલસીના છોડને ક્યારેય સ્પર્શ ન કરવો જોઈએ અથવા તેના પત્તા ન તોડવા જોઈએ. આમ કરવું મિત્રો અશુભ મનાય છે. રાત્રે તુલસીનો છોડ નિદ્રા અવસ્થામાં હોય છે. આવી સ્થિતિમાં પાન તોડવાથી પાપ લાગે છે. ગુરુવારના દિવસે તુલસીના છોડમાં કાચું દૂધ રેડવું જોઈએ. દૂધ ચડાવતા સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. તુલસીના છોડ પાસે શાલિગ્રામ રાખો અને તેના પર તુલસી પત્ર ચડાવો. પૂજામાં શાલિગ્રામને દૂધથી પલાળેલા હળદરનું તિલક એટલે કે ચાંદલો જરૂરથી કરજો.
શાલિગ્રામ ઉપર તુલસીપત્ર મૂકીને ચંદન લગાવવું, તેમજ જો કોઈ સ્ત્રી માસિક ધર્મમાં છે તો તેને તુલસીની પૂજા ન કરવી જોઈએ. માસિક ધર્મ દરમિયાન તુલસીજીને સ્પર્શ કરવાથી ઘોર પાપ લાગ્યું છે, તેનાથી સ્ત્રીનું દુર્ભાગ્ય વધે છે. તો મિત્રો, આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણએ દેવી સત્યભામાને તુલસીજીને જળ આપવાના મંત્રનો મહા ઉપાય તમને બતાવ્યો અને તે મંત્ર બતાવ્યો. તો મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલ દર્શ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરજો. કમેન્ટ બોક્સમાં જય તુલસી માતા જરૂરથી લખો. સાથે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી મહાદેવ આપને અને આપના પરિવારની સદૈવ રક્ષા કરે તેવી પ્રાર્થના કરું છું. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ફરી મળીશું નવા વિડીયો સાથે.